જય સિયારામ મિત્રો, ધ વિલેજ વાઇઝ રાપરમાં તમારું સ્વાગત છે। હું આજે આવી ગયો છું માવા દાદાના મંદિરે। રાપરથી થોડુંક બહાર આવેલું છે, તો અમારી સાથે ભરતભાઈ જોડેલા છે। જય દાદાની ભરતભાઈ। બસ અહીં હું મંદિરમાં પહેલાં પણ એક નાનો વિડીયો બનાવ્યો, તો સરસ લોકો જોયો, તો મને ઈચ્છા થઈ કે દાદાનો કંઈક ઇતિહાસ હશે, કારણ કે દાદાની મૂર્તિ એટલી ચમત્કારી, ખરેખર દાદાનો કંઈક અનોખો ઇતિહાસ છે। મારે તમારા મુખે સાંભળો છે, તમને જેટલું યાદ હોય એટલું મને જણાવો। અમારા અહીંયા જે તે વખતે સુરાપુરા દાદા હતા, આજે 300 વર્ષ કે 400 વર્ષ બરાબર અંદાજિત। આજે અમારે જૂના ડોકરા બધાએ આવતા દાડે 12 મહિને દર્શન કરવા, સિંદૂર છે એવું છે તે ચડાવવા। અને પછી એમ કરતાં કરતાં અમારા 10 જણા કે 8 જણા હતા અહીંયાને એમ થયું કે અહીંયા દાદા છે આપણા, એટલે દાદા છે એટલે કે અહીંયા કને કાંક થોડુંક આપણે બનાવી। અહીંયાને વળી થોડુંક આ બનાવ્યું, મંદિર બનાવ્યું, થોડું ઘણું સુધારા વધારા થયા। અને દાદાની દયાથી અહીંયા કને માણસો પણ આવે છે બરાબર દર્શન કરવાય। એનું શ્રદ્ધા લઈને આવે એટલે કદાચ ખપે તેવું કામ હોય, બરાબર એનું ખપે તેવું કામ નથી હોતું, એનું કામ શ્રદ્ધા લઈને દાદા કને આવે એટલે 110% થઈ જાય। બરાબર। અને આ દાદા છે કયા પરિવારના છે, મતલબ ટૂંકમાં બતાવી દો ને, મતલબ કે આ દાદા છે સિયારિયા પરિવારના સુરાપુરા માવા દાદા। સુરાપુરામાં હતા। હા, સિયારિયા પરિવાર। બરાબર। ને મંદિર બંધાયેલું તમને યાદ સુધી, આ મંદિર બંધાયેલું કેટલા વર્ષ છે તમને યાદ સાંભળે ત્યાં સુધી? આ મંદિર બનાવેલ એટલે એમ સમજો ને કે 22 થી 25 વર્ષ। 22 થી 25 વર્ષ। 22 થી 25 વર્ષ બરાબર। ત્યારે પણ નાની ડેરી હતી અને ધીમે ધીમે થોડો ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં કર્યો, મતલબ આટલા વર્ષ પહેલા મતલબ 22 થી 25 વર્ષ। અને અહીંયા જૂની તમને સાંભળે ત્યાં સુધી પૂજા કેટલા સમયથી દાદાને થાય છે તમને સાંભળે ત્યાં સુધી? દાદાની સેવા એમ સમજો કે હું 15 થી 17 વર્ષ થયા તો હું સેવા કરું છું। બરાબર। 17 વર્ષથી તમે બે ટાઈમ। બરાબર, 2 ટાઈમ। સરસ। 15 થી 17 વર્ષ થયા હું સેવા કરું છું। બરાબર। આ છે ને જૂનો ફતેહગઢ ગેડીનો માર્ગ હતો। બરાબર। ફતેહગઢ થી ગેડી માટે આ માર્ગ હતો? આ માર્ગ હતો, ગાડા માર્ગ હતો। બરાબર। અને આ રોડ તો હમણાં બન્યા છે। બરાબર। અહીંયાથી ગાડા માર્ગ હતો। અમારા સુરાપુરા દાદા છે ને, અમારા સુરાપુરા દાદા ગાયું ને એ બધું ચારતા ને એવું બધું કરતા, અંબલના બંધાણી હતા। હા, બરાબર। ગાયું લઈને અહીંયાથી નીકળ્યા હશે, ગાયું લઈને આવ્યા હશે એટલે અહીંયા અમલ અહીંયાનો થઈ રહ્યો હશે, અમલ થઈ રહ્યો હશે એટલે અહીંયા એ બેહીન વિહામો લીધો। જ્યારે વિહામો